એક આંબો છે મસ્ત મજાનો રોપી દીધો બીજો રોપવાનું છે. આવું ના આવ્યું ને ખોટી કર્યા ભાઈ. મારે એક સરપ્રાઈઝ આપી એમાં ટાઈગરે. આવલા કે ભમરાળા છે. સા પગાડી નાય ને તો આ બે નાસ્તો કરવા માંડ્યા એકલા જો તો. એકલા મિત્રો છે ને ફાઇનલી પહોંચી ગયો છું બોટાદ. તમે એમ કરી મને આંબો કરવો છે. આ તો છે ને હું શેરો બનાવીને ખાઈને આવી. શેરો ખાઈ મારે જીવભાઈ દૂધ લેવા દૂધ લેવા. જીવ હાલ હેઠો હાલ કદર હેઠો હાલ. ભાઈ હાલ આવી ગયા શિવભાઈ આવી ગયા. શિવભાઈ આવી ગયા અમારે. હાલો મિત્રો વાગી ગયા સવારના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. આમ છે ને શિરામણ તૈયાર થાય. આપણે શિરામણ કરાવી દીધું. આપણે ગાયું બધાને શિરામણ કરાવી દીધું. ખાય બધા આપણે બને છે. ખાઈ શાક બનાવે, 12 રોટલા બનાવે. નાને ડાયરો અમારે એક સરપ્રાઈઝ આપી એમાં ટાઈગરે. 2 વર્ષ પહેલા ટાઈગર વહી ગયો હતો. પાછો આવ્યો જ રાતે. શિરામણ હાલે 2 વર્ષ પહેલા વહી ગયો હતો. શેર હતો ને મિત્રો, શેર હતો ને એને સ્વીચ જ કરતો હતો. વહી ગયો આજ રાતે ને પાછો આવ્યો. જઈ ગયો જવાનું રે હે પપ્પા જવાનું છે. ચાઇના દેવાનું આઈના દેવાનું. હાલો ક્યાંય ના દેવાનું. જવું નથી હે તારા આઈના નથી રહેવાનું. જો ગલું ગલું પપ્પા વહી ગયા. આઈના નથી રહેવા. મમ્મી આવશે હમણાં પાછા. હાલ આયા શિવા હાલ. પાછો ભાઈ ગયો. ચાલો બધા ડાયરાને અને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરા બધા? મજામાં થવાનું તો વાંધો નહીં. તો અને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. ટાઈગરે તમને સરપ્રાઈઝ આપી આજ રાતે. હા રાતે આવ્યો હતો. સાંજે આવી ગયો ને ત્યાં બેઠો નહીં કે કોઈ કીધું છે પાણો માર્યો વહી ગયો આખો. વળી પાછો વહી આવ્યો હતો. ટાઈગર 2 વર્ષ થઈ ગયા તો આવ્યો તો કઈ ઓળખી ગયા ને. તો ખબર પડે ને. આવ્યો ને હવારે બોલાવ્યો ને તો કાલા મીંડી ગયા કરવા. હા ઓછો થતો હતો. હા ટાઈગર હાલો ટાઈગર ક્યાં વહી ગયો હતો હે તું ટાઈગર? ટાઈગર ક્યાં વહી ગયો હતો તું હે? શેર ને સ્વિચ જ કરતો હતો એટલે ને ટાઈગર વહી ગયો હતો. શેર વહી ગયો પાછો વહી આવ્યો ટાઈગર. રોટલા ખાઈ લીધા ને હોઈ ગયો. ચાલો ડાયરો આપણે શિરામણ થઈ જાય પછી કરી લઈ મસ્ત મજાનું શિરામણ. મિત્રો છે ને ફાઇનલી પહોંચી ગયો છું બોટાદ. કેમ કે મિત્રો તમે બધા કમેન્ટ કરતા ને કે આંબા વાઈ ગયો ઘરની વાડી છે અને આંબા લેવા આવી ગયો છું. જુઓ અહીં પીડ્યા છે આંબા. હજી બીજા વૃક્ષો પણ છે. ઓલી સાઈડ છે ચીકુ સેંજરા અને એવું ઘણું બધું છે. આપણે બોટાદમાં ને નિશાન ગ્રીન બોટાદ એવું કંઈક શું રાજુભાઈને ખબર છે. ગ્રીન બોટાદ સંસ્થા છે જે વૃક્ષારોપણનું કાર્ય કરે છે અને બહુ સારું કામકાજ છે. એમાં હે ને આપણે રોપવા લઈને આપણે એને એમાં જોડાઈ જઈએ મિશન ગ્રીન બોટાદમાં.
રોપા લઈ લેવી આપણે, એક બે વાવી દઈશું કઈ વાડીએ, તો થઈ જાય ને તો કેરી ખાવા મળશે 2 વર્ષ પછી. મને આપજો, મને નથી હા. દેતા હો સૌજીભાઈ, મને બહુ ના પણ અમારે થાય તો તમને ખાવા દેવી નહીં. ના, ના, મને ના નથી પાડતો, પણ હું જ નથી જાતો. ચાલો મિત્રો, આપણે આંબાની કલમ છે ને લઈ લઈએ અમે. તમે પણ બોટાદ આજુબાજુમાં રહેતા હોય તો તમારે આંબાની કલમ છે, લીંબુ છે, સંતરા છે, જામફળી, ચીકુ છે, જામફળી, તમે પણ એક ઘર આંગણે વૃક્ષ વાવો અને બોટાદને ગ્રીન બનાવો. વરસાદ આવ્યો નથી, આ એનું કારણ છે. હા. એટલે વૃક્ષો પ્રત્યે ધ્યાન દો, બધા ધ્યાન દેશો તો જ થાય છે, નકર કાંઈ થવાનું નથી. આ કઈ કાલ તારીખ સુધી નથી છે ને કામ તો આજ 11 થઈ ને 12 લગભગ 12 નું હતું કઈ. 11-12 બસ હા ભાઈ 2 દિવસનું હોય છે. કદાચ રોપા હોય તો કદાચ 1 દિવસ લંબાઈ જાય કદાચ તો. ના ના, એ તો ગોતી દે ગમે ત્યારે. અને 12 કાલનો દિવસ છે હજી. આપણે સ્વામિનારાયણ ગુરુકુળ જોઈએ એની બાજુમાં ને મહાદેવ હોટલ રહીને એની બાજુમાં બેયની વચ્ચે છે. જો આ બાજુ સ્વામિનારાયણ ગુરુકુળ, આ બાજુ આપણે મહાદેવ ગાર્ડન રેસ્ટોરન્ટ છે ને એની બેયની વચ્ચે છે. તમે એકવાર આવજો અને રોકા લઈ જજો. આંબા લઈને આવજો ઘરે અને અમે મૂકી દીધા છે ને ભાઈ રાતે અને આંથી આંબો જવું છે ડાયરો. આમ કહેજો આપણે ફૂલ કેવા મસ્ત મજાના ખીલે, કેસરી, ગુલાબી, સફેદ તો નથી, સફેદ ફૂલ તો 2 જ દેખાય, બાકી ગુલાબી કેસરી છે મસ્ત મજાના, કઈ ઘટતા નહીં એવા ફૂલ. ડાયરો ને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? જો આપણે આજ તો નવો દાડો ને નવું કામ લઈ લીધું છે અને આપણે જો આજ કાકાની માંડવીમાં હાથી આંકવાનું કામ કરે છે અને આપણે નીંદવાનું કામ ચાલુ રાખવાનું. આમ તો બાપુ એટલે આવે ને આજ હશે ને 2 વર્ષ કેડે અમારા ટાઈગર ઘરે પાછો આવ્યો. ગમે નાથી ને ઘર ચડી ગયું, વિયો ગયો તો એને મેળે. આમ અમારે વંશુની નિશાળ રહી ને એ બાજુ વહી ગયો તો આજ પાછો આવ્યો, આજ સાંજે વિયો આવ્યો. અને આવું કંઈક કામ છે ને આપણે જો નીંદવાનું કામ ચાલુ રાખવાનું છે. એ ભાઈ આ કહેશે હાથી આપણે સા પગાડી ના ને તો બે નાસ્તો કરવા માંડ્યા એકલા જો તો એકલા કાંઈ બે સેવામાં તો આય તું હોત નાસ્તો કરે છે મારે સામું જો તો તું હોત નાસ્તો કરે એને તીખું લાગ્યું. જો કેવો લાગ્યો નાસ્તો, કેવો લાગ્યો એને આ ખાવામાં કેવો લાગ્યો? અસલ અસલ લાગ્યો. હા હા મજા આવી ને પણ આમ મજા આવે કા. આની રેસીપી બનાવવાની કીધી હતી એક બેન. હા એ પણ ક્યારેક ટાઈમ હોય ને તો બપોર બનાવીને તો વાત મસ્ત બન્યો મિત્ર, વઘારેલા રોટલા હે. હા અમારા ભાઈને પીવું છે પાણી ને ગ્લાસ આજ ભૂલી ગયા છે લાવવા. કેમ થાય છે? આલો રોટલી ખાય છે અને આ ભાઈ નાસ્તો કરે છે. આજ તો થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આજ ડુંગળી, ટમાટર અને કોબી વગેરેની છે એટલે ડાયરેક્ટ વઘારે છે. નથી આજે એમ તો કહું, નકર અસલ લાગે. એ બધું હોય ને તો અસલ મંચુરિયન નો સ્વાદ આવે. હા તે તો વાડીમાંથી એવું જ હોય ને અને એને મજા આવે. હા મિત્રો એને બપોરનો 1 વાગી ગયો અને આવી ગયા ઘરે બપોરા કરવા. અને પવન મિત્રો 3 દિવસથી એવો ભૂકા કાઢે ને એ વાત જવા જો આવેલું છે ને એ બગાડી નાખશે, મૂકવી નાખશે બધું. ફૂલ પવન આવે, ભૂકા કાઢે એવો. લગભગ અંદાજે ઝટકાના પવન છે ને 50 કિલોમીટર આજુબાજુ છે ને હશે. અમારે ટાઈગર છે શું તો હે બા બનાવે છે. બધા બની ગયા બા? 3 બનાવવાના, એક તાળીમાંથી એક સડી ગયું. ચાલો ડાયરો બપોરા કરી લઈ, બધા બની ગયા એટલે. મિત્રો છે ને મસ્ત મજાનો આરામ કરી લીધો હે લીમડાના છાંયે ને 3:45 વાગી ગયા છે ડાયરો. અને પવન છે ને મિત્રો આંસકાનો એવા પવન આવે છે ને એની વાત જવા જેવું. બધું વાવેલું છે ને બધું ફૂંકાઈ જાય. ઓલો કપાસ તો બીજું બધું તો ઠીક, આપણે ઓલો કપાસ વાવ્યો ને એ પૂરો થઈ જાય, ફૂંકાઈ જાય આમનામ. એક તો એના મૂળિયા કાંઈ હોય નહીં, ઝીણકો હોય જાય, હેલ હેલ કરીને બગડી જાય.
પાણી પાવું જોઈએ 1-2 દિવસમાં. પવન જ એટલો ગજબનો આવે. બા બનાવે છે ચા 4 વાગ્યાની. થોડી ખટ બનાવી. દેશી ચૂલે દેશી ગાયની ચા, ગાયના દૂધની ચા. ચા પી લેવી ને પછી ને ડાયરો સવારે એવું આંબાની કલમ લાવ્યો ને 2 એ વાવી આ વર્ષે ને આ વખતે ને મિત્રો નવી રીતના ટ્રાય કરવી છે. આપણે તાસ આવે ને ઊંડો ખાડો કરીને 3 ફૂટના ઊંડા 3 ફૂટ ઊંડો 3 ફૂટ પહોળો એમાં તાસ ભરી પછી કલમ વાવી છે. જો અહીં રહી આપણી કલમ, આવડી કલમ છે. આ વર્ષે ને એ રીતના ટ્રાય કરી. કેમ કે મિત્રો આજુબાજુમાં ને ધાર વિસ્તારમાં ને અમારા વિસ્તાર અહીંયા આંબા થાય છે. આપણે છે ને એ સહેલી ટ્રાય કરી લઈએ, તાસ ભરી પછી આંબા વાવી. થાય છે કે નથી થતા, લગભગ તો થઈ જાય. કેમ કે આજુબાજુમાં થઈ ગયા આંબા નહીં કલ્પેશ? આપણે ગેટ પડખેલું કારખાનું હોય એમાં છે, પછી ઓલકા મિલ છે ને એમાં 4-5 આંબા મોટા મોટા થઈ ગયા. આપણે જમીન ઓલી છે ને એટલે કાળી ટાઈપની. એ પાછ બધી તાસ છે ને અહીંયા આપણે અહીં ધૂળ ભરેલી આવી. હવે એને આપણે સહેલી ટ્રાય કરવી. ઓલા અહીં છે ને ખાડો એમાં તાસ છે, એ તાસ કાઢી ખાડામાં નાખીને પછી આંબા વાવવા. એ સહેલી ટ્રાય કરી લેવી છે. પછી જો ન થાય ને તો જય સિયારામ. પછી વેસાયથી લઈને ખાવાની કેરી. ચા આવી ગઈ છે જો મસ્ત મજાની ગરમા ગરમ ચા. ચા ઉડે ને હોય જાય એટલો પવન આવે. બસ હાલો મિત્રો તમારે ચા પીવું જ આવી જાવ. મિત્રો છે ને આપણે 2 ખાડા કરી નાખ્યા ઊંડા ઊંડા, 2 ફૂટ 2 ફૂટ પહોળા ને 2 ફૂટ ઊંડા. જો એમાં છે નાખીએ મિત્રો તાસ. ઘરે તાસ ભરીને આવ્યો છે આમાં થેલીમાં. ખાતર વાળો તાસ આપણે સાઈડમાં ભરીને લાવ્યા છીએ. 1 અડધી થેલી ને આ કપાસિયાનું ખાતર લાવ્યા છીએ. ગરમી કમ્પોસ્ટ ન આવે એવું છે. થોડું હોય ને નાખી દેવી અંદર જાય પીડે. બાજુ જેન છે ને વર્મી કમ્પોસ્ટ જેવું ખાતર. બસ કરશે બહુ જાજુ ન નાખી. આંબા ને હાલશે ખાવું જ પડે. ન થાય એવું બને જ નહીં. ખાવો જ ગમે એમ કરી મને આંબો કરવો હશે. આપણે ને જો ઈ ખાતર નાખવાનું હે, તાસ નાખવાનો હે, લીંબોળીનો ખોળ નાખવાનો, એરંડાનો ખોળ નાખવાનો હે. સાથે સાથે ને આજ થોડુંક હિમિક એસિડ હોતે નાખી દેવાનું છે. પછી આંબો ન શું થાય પરાયણે થવો પડે. હા કર્યા પાર કરવાનો છે આંબો. ચાલો હવે અમે એને ફટાફટ જઈ ઘરે આંબાનો રોપો લઈ આવી પછી તાસ નાખતા જઈ અને મૂકી દઈ કોથળી. અહીંથી આંબા નાખવાનું છે, આમાં હાથીનું કામ પડ્યું રહેવા દીધું ને આંબાનું કામ ઉપાડ્યું. આંબા લાવ્યા હતા કીધા વાઈ દઈ, મૂળિયા ઉઘાડા હતા ને કીધા આંબા પેલા હોય. આપણે ખાડો કમ્પ્લીટ થઈ ગયા. મૂકી દઈ બરોબર વસાળે. થોડું નાખવાનું એ બધું. એમાં છે ને મિત્રો હ્યુમિક છે. ખાસ જ છે, પડખે નાખી દેવી. ચાલો મિત્રો આપણે હે ને એક આંબો છે મસ્ત મજાનો રોપી દીધો. બીજો રોપવાનું છે. ફાઇનલી મિત્રો આપણે 2 આંબા છે ને વાવી દીધા છે. મસ્ત મજાનો આંબો આપણો કમ્પ્લીટ હોઈ ગયા છે. ડાયરો જો કાકા આંબાનું વાવેતર કરવાનું તો 2 રોપા લાવ્યા હતા. એ આમ જો ઓલા કણે સોંપી દીધા. હું તમને બતાવી દઉં. જો અહીં સોંપી દીધો, એક અહીં છોપ્યો અને એક અહીં છોપ્યો. 2 સોંપી દીધા અને પછી આવી ગયા પાછું હાથી આંકવા માટે.
ટાઈમ તો લગભગ 6 વાગવા આવી ગયો છે. બે કાકા હાંકે હાથી અને આપણે આપણી દાંતડી લઈને વહી જઈએ પાછા નીંદવા. આપણે નીંદતા હતા, એક ઉથલ વળી આવ્યા, શારસા નીંદી આવ્યા અને કાકાની સોંપતા હતા આંબાના છોડ. આપણે જે રોપા લાવ્યા હતી સોંપી દીધા અને પાછા આવી ગયા હાથી હાંકવા અને આપણે મંડી જઈએ પાછું નીંદવા. હવે વાદળ આમ થયું છે, વરસાદ આવે નહીં આવે થોડાક દિવસ તો સારું. આમ થાય 1-2 દી ખરાર રહે ને તો બધું નીંદી પરવાઈ જાય અને રેડી થઈ જાય મોલ સરસ મજાનો. કોઈ ગયા ઠેઠ શેઠે કા ઉથલ વળી આયા ને ઉથલ વળી આયા ને હું નીંદો ની એક ઉથલ વળી આવ્યો આજ. ના હું તો નાસ્તો કરીને આવી. આ તો છે ને હું શેરો બનાવીને ખાઈને આવી. આછું ન લાયા હો, ખાઈને આવ્યા. તમારે ખાવું હોય તો આવવું પડે. ના મેં કીધું હવે નહીં ભૂખ લાગી હોય. તમારે ભૂખડી ન ખાઈ લેવાય, બનાવીને તો લાયા હતા નહીં. શેરો ખાવો તો હવે કાલ પમદી વાત. હાલો તો ડાયરો એ ફરી પાછા જાય ને હવે આપણે મંડી જાય નીંદવા. સાંજના 7 વાગી ગયા છે ને હવે હે ને 9 વખોડા બાકી રહ્યા આપણે માંડવીને. અહીંથી ઉલકા બાકી નજારો એ મિત્રો મસ્ત મજાનો, કંઈ ઘટે નહીં એવું છે ને. એટલા બાકી રહ્યા ને હાથી હાલી જાય ને એટલે માંડવી મિત્રો મસ્ત મજાની જોરદાર દેખાય, કંઈ ઘટે નહીં એવી માંડવી દેખાય જેવું. કલર ફરી જાય હે ભાઈ. એકલા છે અમે લીંદે એ રહ્યા છે. એકલા મજા નહીં આવતી હોય ભાઈ. હાલો પૂછી હું કે છે એક મજા આવે એકલા. મેગી હમણાં ના પાડશે, નથી મજા આવતી. એકલા આમ થઈ મજા જ ન આવતી ભાઈ. ભલે કે મજા આવે છે ના મજા તો આવે ને, એમાં શું વાંધો હોય. એકલા કંટાળો આવે સામુના. તો આવે ખડ કઈ છે નહીં મિત્રો, ક્યાંક આવે છે. એ હાવ ઝીણું છે. એકલા નીંદે ભાઈ. બે હટ પૂરું કરી નાખે થટાય બધા મંડવી નીંદ. પૂરું તાર નહીં, કાલ થાય. કાલે નહીં કરો હજી તો. કાલ થઈ જાય એમ તો. એ તો અમાર રાપ નહીં આખો. આમાં બહુ નક્કી નહીં રાપનું. ઉલામાં આખી ના થાય, સા બુરાઈ જાય ને. જીવનું ખડશે ડટાઈ જાય. જય મિત્ર હવે રાપ આખી જ નહીં. ચોટી જાય પછી સારું થાય. વરસાદ એ 7 દિન જ થવાનો. તા તો નીંદાઈ જશે નાખી જશે. હાથી હાલી જાય. નીંદવાનું તો નક્કી નહીં પણ હાથી હાલી જાય. હાથી હાલી જાય પછી આપણે નીંદવા જ માંડવાનું છે. પછી શું કામ છે? હા જઈ હવે મિત્રો ક્યારે લીંદાય. નીંદું નથી એટલે તમારે બધી લીંદવાનું, અમારે હાથી આંકવાનું. સારું હાલો. કોણ આવે છે નીંદવા જોઈ? કોણ આવે જઈ હાલો. હાથી આંકી જાય પછી નહીં આવે. એમાં તો કલ્પેશ ભાઈ મંડા નીંદવા આટા મારે ન કરાવે. હું વિડીયો બનાવવા આવ્યો એકલા મજા નહીં આવતી ઘડીક વાત કરાવે. આમ ના આવ્યું ને ખોટી કર્યા ભાઈ ને. આમ આગળ વહી ગઈ હોત તો એટલે કેવું હાલો વહી જા ભાઈ, નકર વાહે રહી જાય. કોણ આર્યા છે લીંદવા વાળું? તે વાહે રહી જાવ ગોતો ને ક્યાંક લીંદવા વાળું તો થાય હો. તો આરે બે નીંદે રાખી તો પછી ક્યાંકથી ગોતો. બધા આપણા સબસ્ક્રાઇબર યુટ્યુબ ફેમિલી બધા વાટ જોવે છે. આપણે ગોતવું જ છે થોડાક દીમાં. આવો હાલો મિત્રો જે કોઈ થોડાક દી કરીને કેટલાય વરા કાઢ નાખ્યા ભાઈ. કેટલાય વરા કાઢ નાખ્યા તો ગોતતા જ નથી ભાઈ ક્યાંય. મેળ આવવો પડે ને, ગોતવી ઘણી જગ્યાએ પણ મેળ આવતો નથી. શું કરું? આવલા કે ભમરાળા છે બાઈકમાં ભમરો બેસી ગયા એમ કેદી જાય ભમરો જાય તેથી મેળ આવે. હાલો મિત્રો જ્યારે મેળા વહેલા મળો મેળા આવી જાય આપણે મંડી જાય હાથી આંકવા. મસ્ત મજાનું નજારો જોવાની મજા આવે, કંઈ ઘટે નહીં એવો.